હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળો યોજાયો, જેમાં 379 દર્દીઓએ લાભ લીધો। તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો, જેમાં કુલ 379 દર્દીઓએ લાભ લીધો, જે પૈકી સ્ત્રીરોગ વિભાગના 49, આંખ વિભાગના 82, કાનના ગળાના 15, ચામડીના 63, દાંતના 15, મેડિસિનના 29, મનોરોગના 4, બાળ રોગના 15, સર્જરી વિભાગના 19, જનરલ ઓપીડી 69, થેરાપીના 19 દર્દીઓએ લાભ લીધો। આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર જતીન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુંગડ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવેલ હતી। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।